મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો. પૂછો આના નંબર જ મેં આને આપ્યા. મેં તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10 15 20 10 15 20 ફોન આવે, અમારે પ્રોગ્રામ કરો, તમે કયો એ પૈસા ના આવો ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. ને મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા, પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂવાળા છે, બધું એ છે, કોઈ નથી ફોન કરતું. એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કોકનું ઝેર પીવે ને કોકના હાથમાં. ને અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં. હવે એ આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વે ગયા છે ને મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો, નાનો માણા બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવું હોય ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો કયો. મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે, બીજું કાંઈ કરવાનું નથી. અને આ મેં કહું ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહું અમે ભાઈબંધ દોસ્તાર હો 50 કાઢીને એમને આપી દઉં. એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ. એ મેં કહું તારે લાવવું લાવજે ને, કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. અમે એ લઈ આવ્યો બિચારો, સાઉન્ડ લઈ આવ્યો. અને કુદરતને કરું ચતુરભાઈ અમે બે હતા ને. ચતુરભાઈ મેં કહ્યું તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું, વરસાદ મળ્યો ખાબકવા. હવે બજારમાં રાખેલું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે નહીં. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા વાંહે, અને ભજન હવે વરસાદ નહીં કરવા દે. એટલે મેં કહ્યું તું મોળો પડીમાં, તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કાંઈ. એ કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8 10 જણા. મેં કહું આપણે છીએ 10 જણા જ તે, પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખે. મેં શેટીમાં તમે સડી જઈશું, તમે હેઠા બેસજો. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું? મેં સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો, વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા, થાળે કર્યો, ધૂને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાપુ એનું હયું એવું ટાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે, પ્રેમ છે, અને અમને આપ્યું એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા? મારે માણાની કોઈ જરૂર ન હોય. મને તો એવા અધિકારી 5 બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી જવાના. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે, આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે, બસ બીજું કાંઈ છે નહીં. આમાં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે, બાકી એમ નામ નથી થાય એવું.